चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः श्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। હવે આપણે મેં જેમ કહ્યું તેમ આજે આપણે એક નવો ગ્રંથ શરૂ કરવા જઈ રહ્યા છે. ગ્રંથનું નામ છે શ્રી ઉદયનાચાર્ય પ્રણિત ન્યાય કુસુમાંજલિ. અને આનો જે સમય જે છે આપણે વળી પાછો આપણે એને સેટ કરીશું ભાષ્યના સમયાનુસાર નહીં. ભાષ્યનો સમય તો રેગ્યુલર જ રહેશે નેક્સ્ટ ટાઈમથી આ ટાઈમ, પણ જે આ ગ્રંથ જે છે એનો સમય આપણે આ ભાષ્યના સમયના પહેલા આપણે લઈશું. એટલે એના પહેલા આપણે એને સમયને આપણે સેપરેટ સમય આપીને સેપરેટ સેશન લઈશું. આપણે ભાષ્યના સમયમાં આપણે આ નહીં લઈએ નેક્સ્ટ ટાઈમથી. તો એ પ્રમાણે આ વ્યવસ્થા કરીને હવે આપણે આ ન્યાય કુસુમાંજલિ જે ગ્રંથ જે છે તેનો આપણે શરૂઆત કરી દઈએ અને પછી એને આપણે જુદા સમયમાં એને એડજસ્ટ કરીશું. તો ન્યાય કુસુમાંજલિનો જે ગ્રંથ જે છે આપણે અધ્યયન કરી રહ્યા છે તે શ્રી ઉદયનાચાર્ય દ્વારા પ્રણિત ગ્રંથ છે. અને મુદ્દામાં જે વાત એ છે કે ઘણા અત્યારના જે આધુનિક જે યુવાઓ જે છે આધુનિક જે યુવાઓનો જે એજ્યુકેશન સિસ્ટમ છે, આપણો જે એજ્યુકેશન સિસ્ટમ છે તેમાં ઘણો બધો ઇન્ફ્લુઅન્સ જે છે વેસ્ટર્ન કલ્ચરનો થયો છે. અને જે વેસ્ટર્ન કલ્ચરના ઇન્ફ્લુઅન્સમાં કોઈ હાનિ નથી, કોઈ ખરાબી નથી, સારું છે. પણ એના કારણે જે કાંઈ પણ આપણા જે મૂળ જે વિચારધારા છે, મૂળ જે સંસ્કૃતિના જે આપણી જે મૂળ સંસ્કૃતિમાં જે ઈશ્વરવાદ, અનીશ્વરવાદ વગેરે ઘણા બધા ધર્મો છે, તેમાં જે વૈદિક જે સનાતન ધર્મ છે તેમાં ઈશ્વરવાદ જે છે તે એકદમ મુખ્ય છે. ઈશ્વરવાદ જ જો ન ગ્રહણ કરી શકતા હોય આધુનિક જે યુવાઓ, તો તે લોકોને કઈ રીતે સમજાવવો? કેમ કે પ્રથમતયા મેં એવો પોતાના જાતે પણ અનુભવ કર્યો છે આ બધી વસ્તુઓનો, અને અન્યના મુખે પણ એનો શ્રવણ કરેલો છે. તો પોતાના જાતે જે મારો એક્સપિરિયન્સ જે છે અન્ય લોકોના જે વાત, અન્ય લોકો દ્વારા જે મેં શ્રવણ કરેલા છે એના જે અમુક જે કિસ્સાઓ જે છે તે કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે ઘરમાં વૈષ્ણવ હોય છે, ઘરમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હોય છે, અનુસરણ પણ પુષ્ટિમાર્ગનું થતું હોય છે, પણ પોતાના દીકરા દીકરી જે છે તે કેમ કે પહેલેથી તેમનું અધ્યાપન જે છે તે આ નિયમાનુસાર ન થયું હોય આ ગ્રંથો, ધાર્મિક ગ્રંથોનો અથવા તો ફિલોસોફીના ગ્રંથોનો, તો તે લોકોને એવો ચાન્સ નથી મળતો હોતો કે તે લોકો આવો ઊંડો અભ્યાસ કરી શકે અથવા તો હાઈ લેવલ પણ એનો અભ્યાસ કરી શકે અને એને સમજી શકીએ કે પુષ્ટિમાર્ગનો ફિલોસોફી શું છે, પુષ્ટિમાર્ગ અને વૈદિક જે સનાતન ધર્મ છે એના સિદ્ધાંતો શું છે. અને એમાં મૂળ જે પ્રોબ્લેમ આવે છે તે એ છે કે યુવાઓ એવું માનતા થાય છે, મોસ્ટ ઓફ જે લોકો આ પરંપરામાં કે આવી રીતે એજ્યુકેશન સિસ્ટમમાં ઇન્વોલ્વ નથી થતા વૈદિક સનાતન ધર્મના સ્ટડીઝમાં, તો એ લોકોને એક પ્રકારનો એક દુરાગ્રહ અથવા તો પૂર્વગ્રહ, પ્રેજ્યુડિસ એ લોકોના માઇન્ડમાં હોય છે કે વૈદિક સનાતન ધર્મ જે છે માત્ર અંધશ્રદ્ધાલુ છે, અંધશ્રદ્ધામાં જ વિશ્વાસ કરે છે, એમાં કોઈ લોજિક નથી, એવો એ લોકોનો
પૂર્વગ્રહ હોય છે. પૂર્વગ્રહ એટલે કે પ્રેજ્યુડિસ. તો એવા બધા જે પૂર્વગ્રહો જે છે જે યુવા પેઢીમાં હોય છે, અને હોવું એ કોઈ ખોટી વાત નથી, હોઈ શકે છે. મનુષ્ય જે છે તેને બાયસ પણ હોય છે, પ્રેજ્યુડિસ પણ હોય છે, પૂર્વગ્રહ બાંધી લેતો હોય છે, જજમેન્ટલ હોય છે, પૂરી વાત સમજ્યા વગર જજ કરી લેતો હોય છે મનુષ્ય. એ બધા મનુષ્યના જે છે સામાન્ય ગુણો છે તે આવતા હોય છે બધા દરેકની અંદર. પણ જે મુખ્ય મુદ્દાની વાત એ છે કે દરેક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને જો પોતપોતાના દીકરા દીકરી જે આધુનિક જે યુવા વર્ગ જે છે તેમને જો સમજાવવો હોય કે પુષ્ટિમાર્ગ શું અને પુષ્ટિમાર્ગ શું, એ સમજાવતા પહેલા એ સમજાવવું પડશે કે શ્રી કૃષ્ણ જે છે તે પરમ સેવ્ય છે. અને શ્રી કૃષ્ણ જે છે સેવ્ય છે એ સમજાવવા માટે શ્રી કૃષ્ણની જે પૂર્ણ પુરુષોત્તમતા જે છે તે સમજાવવી પડશે. અને શ્રી કૃષ્ણની પૂર્ણ પુરુષોત્તમતા જે સમજાવવી હોય તો યા તો શ્રદ્ધાથી માની લેવામાં આવતી હોય છે કે નહીં બેટા કે બેટી આ પુરુષોત્તમ છે એવું માની લો. હવે જયારે કોઈ દીકરો દીકરી જો પ્રશ્નો કરે, કાઉન્ટર ક્વેશ્ચન કરે, તો એને બેસાડી દેવામાં આવે કે નહીં તમે લોકો બહુ જ માને તર્ક વાપરો છો, તર્કની જગ્યા નથી ભક્તિ માર્ગમાં કે પુષ્ટિ માર્ગમાં વગેરે વગેરે એવા જે પ્રકારના જે રીઝન્સ આપીને એ લોકોની જે ક્યુરિયોસિટી જે છે તેને શાંત નથી કરવામાં આવતી, પણ ક્યુરિયોસિટીને દબાવી દેવામાં આવતી હોય છે. આવા આધુનિક જે યુવા વર્ગ જે છે તેમના જે પ્રશ્ન જે છે તે શ્રદ્ધાથી આન્સર નથી અપાતા. શ્રદ્ધાથી એ લોકોનો આન્સર ના આપવો જોઈએ, તે લોકોને તો આન્સર આપવો જોઈએ કે એ લોજિકથી. આવ્યું સમજમાં? લોજિકથી એનો આન્સર આપવો જોઈએ. અને શ્રી કૃષ્ણની જે પૂર્ણ પુરુષોત્તમતા જે છે તે તો શબ્દ પ્રમાણથી જ ગ્રાહ્ય છે. શબ્દ પ્રમાણ જો સમજતો ન હોય યુવા વર્ગ, તો શ્રી કૃષ્ણની પૂર્ણ પુરુષોત્તમતા જે છે તો સિદ્ધ કરી જ ન શકાય. આવ્યું કે નહીં સમજમાં? શબ્દ પ્રમાણમાં જ જો માનતો ન હોય તો. અને શબ્દ પ્રમાણને માનવા માટે પહેલા તેને ઈશ્વરવાદમાં માનવું પડશે. કેમ કે શબ્દ પ્રમાણ ને માનવા માટે મને પોતાનો જ એકો ફરી પાછળ છે. જે લોકો મ્યુટમાં ના હોય તે પ્લીઝ મ્યુટ કરે. હજુ પણ એકો આવે છે. ધવલભાઈ, મારાથી મ્યુટ નહીં થાય. તો હું કરું છું તમને મ્યુટ. પણ પછી મને કઈ કેવું હશે તો સી રીતે કહીશ? પણ મને એકો આવે છે. હું તમને અનમ્યુટ કરીશ. ઓકે, હું અન્નાબેનને કહીશ ને. એક સેકન્ડ. હા, હવે ગયો એકો. એક સેકન્ડ. હા, હવે એકો ગયો. હા, તો યુવા વર્ગને શું છે કે શ્રી કૃષ્ણની જે પૂર્ણ પુરુષોત્તમતા સંભળાય છે અવાજ? કોઈ મને જરા. હા, તો શ્રી કૃષ્ણની જે પૂર્ણ પુરુષોત્તમતા જે છે એને સિદ્ધ કરવા માટે યા તો શ્રદ્ધા એટલે કે જે કાંઈ પણ આપણા પાસે જે પ્રમાણ ગ્રંથો છે, શાસ્ત્રના ગ્રંથો છે, તેને બસ એમ જ શ્રદ્ધાના દ્વારા માની લેવામાં આવતા હોય છે. અને એ જ આપણે એટીટ્યુડ આપણા જે યુવા વર્ગ જે છે, આપણા દીકરા દીકરીઓ જે છે તેમને પણ આપણે કહી શકીએ છીએ કે ભાઈ તમે લોકો આને શ્રદ્ધાથી માની લો કે આમ છે. બીજો તો અન્ય કોઈ તો ઉપાય નથી આપણી પાસે. તો એ પૂર્ણ પુરુષોત્તમતાની જે સિદ્ધિ જે છે તે જ્યારે સમજાવી હોય લોજિકથી, તો એમાં પ્રથમ જે સોપાન જે છે, પ્રથમ સ્ટેપ જે છે સમજાવવા માટે આવા યુવા વર્ગને લોજિકથી જો સમજાવવું હોય તો ફર્સ્ટ સ્ટેપ છે યુવાઓને સમજાવવું. પ્રથમ લોજિકથી પ્રૂવ કરવો ધ એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ. લોજિકથી પ્રૂવ કરવો કે ઈશ્વર જે છે તે ઈશ્વરવાદને મને લોજિકથી પ્રૂવ કરવો.
પ્રથમતયા તો ઈશ્વરના એક્ઝિસ્ટન્સમાં જો સંદેહ હોય અને લોજિકલી જો પ્રૂવ ન કરી શકીએ આપણે, તો કૃષ્ણની પૂર્ણ પુરુષોત્તમતા પણ આપણે લોજિકથી તો આપણે પ્રૂવ કરી જ નથી શકતા કોઈ પણ પ્રકારે. તો ઈશ્વરના એક્ઝિસ્ટન્સને લોજિકથી પ્રૂવ કરવા માટે પ્રથમ આવશ્યકતા. બીજી આવશ્યકતા એ કે જ્યારે ઈશ્વરનો એક્ઝિસ્ટન્સ, ઈશ્વરવાદને લોજિકથી જ્યારે આપણે સમજીએ અને પ્રૂવ કરીએ, ત્યાર પછી શબ્દ પ્રમાણ જે છે તેને આપણે લોજિકથી પ્રૂવ કરવો પડશે કે શબ્દ પ્રમાણ જે છે ગ્રાહ્ય છે. કેમ ગ્રાહ્ય છે? શબ્દ પ્રમાણ જે છે મુખ્ય પ્રમાણ છે, તે કેમ મુખ્ય પ્રમાણ છે? તેમાં એમનો વિશ્વાસ આવવો જોઈએ, શ્રદ્ધા આવવો જોઈએ, શ્રદ્ધા આવવી જોઈએ. આ શ્રદ્ધા અને વિશ્વાસ જ્યારે પ્રકટ થાય યુવા વર્ગમાં, ત્યારે પછી મને શ્રીમદ ભગવદ ગીતા ઇત્યાદિ ઉપનિષદ ઇત્યાદિ જે પુરાણ વાક્ય ઇત્યાદિ જે ત્યાં સિદ્ધ કરે છે, એ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇત્યાદિ વચનાનુસાર, અને મને ક્ષરમતીતોહમ યસ્માદ ક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ ઇત્યાદિ વાક્ય જે કૃષ્ણના જે છે તેના પર છે યુવા વર્ગને માને વિશ્વાસ થશે. નહીં તો યસ્માદ અક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમ એમ જ્યારે આપણે કહીશું, યુવાઓને કઈ ફરક નથી પડવાનો કે ઓકે કોઈકે એમ માને કોઈક ઈશ્વરે મને એઝ્યુમ કરી લીધું, એનાઉન્સ કરી લીધું કે અમે પુરુષોત્તમ, એવું તો હું પણ કરી શકું કે અમે યસ્માદ અક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમ, એમ તો હું પણ કહી શકું. તેથી કરીને કોઈ પુરુષોત્તમ તો થોડી બની જશે. એનાઉન્સમેન્ટ કરી શકે ક્યાંય પણ કે અમે પુરુષોત્તમ, પણ અમે પુરુષોત્તમ એવા એનાઉન્સમેન્ટથી કઈ પુરુષોત્તમ તો નથી થઈ જવાતું. આવ્યું સમજમાં? આ અત્યારના જે આધુનિક જે ગોડમેન જે છે કોઈ પણ ધર્મમાં, એકલા હિન્દુ ધર્મમાં નહીં, કોઈ પણ એમ એનાઉન્સ કરી દે કે અમે ગોડના રેપ્રેઝેન્ટેટિવ છે, અમે ગોડના પ્રોફેટ છે, કે અમે ગોડના અમે ગોડના રેપ્રેઝેન્ટેટિવ છે, કે અમે સ્વયં સાક્ષાત જે પુરુષોત્તમ છે. એવા કહેનારા ઘણા બધા છે, સાક્ષાત પુરુષોત્તમ માનનારા. કેવી રીતે માનાય કે આ સાક્ષાત પુરુષોત્તમ? પ્રમાણ શું? સાક્ષાત પુરુષોત્તમત્વમાં પ્રમાણ શું? એવી રીતે કૃષ્ણના પૂર્ણ પુરુષોત્તમમાં પ્રમાણ શું? એ જ્યારે વાત આવે ત્યારે પ્રમાણ કેટલા પ્રકારના હોય છે? પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, ઉપમાન પ્રમાણ, શબ્દ પ્રમાણ, આ બધી પછી ચર્ચા શરૂ થાય છે. અને એમાં શબ્દ પ્રમાણમાં જો એ લોકોની શ્રદ્ધા આવે, શબ્દ પ્રમાણમાં જો એ લોકોને લોજિકલી શ્રદ્ધા આવે, લોજિકથી, તો પછી એ લોકો કન્સિડર કરશે કે હા, માને શબ્દ પ્રમાણના અંગતયા શ્રીમદ ભગવદ ગીતા પુરાણ ઇત્યાદિ શાસ્ત્ર આવે છે, અને તેની અંદર ભગવાનના એવા વાક્ય છે કે યસ્માક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમ ઇત્યાદિ વચનાનુસાર માને કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એતે ચા અંશકલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇત્યાદિ ભાગવતોક્ત વચનાનુસાર જે છે કૃષ્ણની જે પરમ તત્વતા જે છે તે સિદ્ધ થાય છે. ત્યાર પછી પુષ્ટિ માર્ગમાં આવશે. ત્યાર પછી જયારે ભગવાન કૃષ્ણમાં જયારે પૂર્ણ પુરુષોત્તમત્વની જયારે એ લોકોનામાં મતિ એસ્ટાબ્લિશ થશે, બુદ્ધિ એસ્ટાબ્લિશ થશે, ત્યાર પછી તો પુરુષોત્તમમાં એટલે કે શ્રી કૃષ્ણની શરણાગતિ, શ્રી કૃષ્ણનો સમર્પણ, એ સિદ્ધાંતમાં એ લોકોની શ્રદ્ધા આવશે. આવ્યું સમજમાં? આ ક્રમ છે, નહીં તો ઇટ ઇઝ બહુ ડિફિકલ્ટ છે. તો એ આ બધામાં મુખ્ય જે કારણ જે છે એ ઈશ્વરવાદ છે. કારણ કે નાસ્તિક વ્યક્તિ જે છે એ પુષ્ટિ માર્ગી કઈ હોઈ શકે, કેવી રીતે હોઈ શકે? જેને ઈશ્વરમાં જ જેને શ્રદ્ધા ન હોય તે પુષ્ટિ માર્ગમાં તો આવી જ ન શકે, કોઈ પણ ઈશ્વરવાદના ધર્મમાં. તેથી જરૂરિયાત એ છે કે લોજિકલી ઈશ્વરને સિદ્ધ કરવો, લોજિકથી ઈશ્વરને. હવે કયા પ્રકારના ઈશ્વર? અહીંયા એક વાત ધ્યાનમાં રાખો કે બ્રહ્મવાદ જે છે, માને મહાપ્રભુજી વલ્લભાચાર્યજી દ્વારા જે માને બ્રહ્મવાદ જે છે એમના દ્વારા જે પ્રણિત જે બ્રહ્મવાદ જે છે, જેમ એ બ્રહ્મવાદ અનુસાર અત્યારે આપણે સ્ટડી નહીં કરીએ, વચ્ચે વચ્ચે હું કહેતો રહીશ બ્રહ્મવાદ. જ્યારે પણ કોઈ પ્રકારનો બ્રહ્મવાદનો જો સિદ્ધાંત મને યોગ્ય લાગશે કે અહીંયા મેન્શન કરવો જોઈએ, તો હું એ મેન્શન કરી દઈશ.
આવ્યું કે નહીં સમજમાં? પણ નેસેસરી નથી કે આ જે ગ્રંથ આપણે આજે લઈ રહ્યા છીએ, આજે શરૂ કરી રહ્યા છે આ ગ્રંથ ન્યાય કુસુમાંજલિ, એમાં બ્રહ્મવાદ સાથે કોઈ લેવા દેવા નથી. એમાં માત્ર એક જ લેવા દેવા છે કે ઈશ્વરને તર્કથી કઈ રીતે સિદ્ધ કરવો, કે ઈશ્વર છે. તર્કથી અનુમાન અથવા તો તર્કથી અનુમેય જે ઈશ્વર જે છે એ કઈ રીતે સિદ્ધ કરવો, અને કઈ રીતે કન્વિન્સિંગ આર્ગ્યુમેન્ટ્સ જે છે આજના યુવા જે દીકરા દીકરીઓ જે છે, યુવા વર્ગ જે છે, તેમને સમજાવી શકાય છે. આવ્યું કે નહીં સમજમાં? તો આ પ્રકારે આપણો એપ્રોચ રહેશે. ઈશ્વરવાદને સિદ્ધ કરવો લોજિકથી, અને લોજિકથી સિદ્ધ કરવા માટે ઈશ્વરવાદને લોજિકથી જો સિદ્ધ કરવો હોય તો એક ગ્રંથ અતિ આવશ્યક છે. એ ગ્રંથ જે છે તે હજારો વર્ષ પહેલા, હજાર વર્ષ પહેલા શ્રી ઉદયનાચાર્ય દ્વારા પ્રણીત જે ન્યાય કુસુમાંજલિ છે એકદમ પરફેક્ટ ચોઇસ છે. એટલા માટે તેથી કરીને હવે આપણે ન્યાય કુસુમાંજલિ ગ્રંથ જે છે તે આપણે આગળ એનું અધ્યયન કરીએ. ઘણા ડિટેલ લેવલ પર આપણે અધ્યયન નહીં કરીએ, કારણ કે આ બધા જે આપણે જે ડિસ્કશન કરીશું તેનો લાભ યુવા વર્ગને પણ મળે ગુજરાતીની અંદર. જે ગુજરાતી સમજી શકતા હોય તે લોકો પણ આને સાંભળીને એનાથી લોજિકલ આર્ગ્યુમેન્ટ્સ લઈ શકતા હોય. તો તેથી કરીને આને થોડોક આપણે ઓછો સંસ્કૃતમાં ઓછું આપણું ઇન્વોલ્વમેન્ટ રહેશે. આપણું સંસ્કૃતની અંદર હું નહીં જઉં બહુ, અને સંસ્કૃતની વિવેચના વગેરે ઇત્યાદિની અંદર હું નહીં જઉં, અને આપણે બહુ સિમ્પલિસ્ટિક એપ્રોચ રાખીને આપણે આગળ વધીશું. ભલે, તો આપણે આ એક પ્રકારનો એજન્ડા છે આપણો. ધવલભાઈ, આ પુસ્તક સંસ્કૃતમાં લખેલું છે? એ હું તમને હમણાં હવે જ્યારે આપણે ગ્રંથનો જ્યારે ઇન્ટ્રોડક્શન આપું ત્યારે આપણે સમજમાં આવશે. એટલે હું હમણાં આવું છું એની પર, તમને જવાબ મળી જશે. ભલે, તો હવે આપણે એક સેકન્ડ, હું મારી સ્ક્રીન શેર કરું અને મને કહેજો કે તમને સ્ક્રીન દેખાય છે બરાબર કે નહીં. સ્ક્રીન બરાબર દેખાય છે? હા. હવે જો આ ગ્રંથનું નામ છે ન્યાય કુસુમાંજલિ, અને આ ગ્રંથનો ના પ્રણેતા છે ઉદયનાચાર્ય. ઉદયનાચાર્ય ગ્રંથના પ્રણેતા છે, ને તેથી કરીને આપણે ઉદયનાચાર્યને થોડુંક આપણે એનો જે ચરિત્ર જે છે એમનો તે આપણે જાણી લઈએ, અને પછી આપણે ન્યાય કુસુમાંજલિના ગ્રંથમાં આપણે ગ્રંથની જે સિનોપ્સિસ છે એ સિનોપ્સિસમાં આપણે પછી આપણે જઈએ. તો ઉદયનાચાર્ય પ્રકાંડ નૈયાયિક દાર્શનિકોમાંના એક નૈયાયિક સ્કોલર હતા ભારતના. અને નૈયાયિક શબ્દ જે છે એ ન્યાય શબ્દથી આવે છે. ન્યાય શબ્દ એનો અર્થ થાય છે લોજિક. તેથી કરીને ઇંગ્લિશમાં પણ આપણે જો નૈયાયિક શબ્દનો આપણે ઇંગ્લિશમાં જો ટ્રાન્સલેશન કરીએ તો એને લોજિશિયન કહી શકીએ છીએ આપણે. તો જે કણાદ ગૌતમ જે છે ઇત્યાદિ, ગૌતમે ન્યાયસૂત્ર રચ્યા. એમાં જે શબ્દ ન્યાય આવે છે લોજિક ના સેન્સમાં આવે છે, અને તેમના જે સૂત્ર જે છે ન્યાય સૂત્ર કહેવાય છે. અને સૂત્ર દ્વારા જે સિદ્ધાંત જે આપણને સમજવા મળે છે તેને નૈયાયિક સિદ્ધાંત પણ કહેવાય છે, તો નૈયાયિક દર્શન પણ કહેવાય છે. દર્શન માં ઘણા બધા દર્શનો છે વૈદિક સનાતનમાં. એમાંનો એક દર્શન જે છે તે એને આપણે કહીએ છીએ નૈયાયિક. એમાં બીજા પણ દર્શનો છે, જેમ કે વૈશેષિક ન્યાય જે આપણે અત્યારે લઈ રહ્યા છે તે, અને સાંખ્ય, વેદાંત વગેરે ઘણા બધા દર્શનો છે. તેમાં વેદાંતમાં પણ ઘણા બધા સ્કૂલ્સ ઓફ થોટ છે. તેમાં દ્વૈત, અદ્વૈત, દ્વૈતાદ્વૈત ઇત્યાદિ જે છે ઘણા બધા એવા એ વેદાંત દર્શનની અંદર
પેટા જે માને સિદ્ધાંતો છે અને અનેકવિધ સિદ્ધાંતો વેદમાંથી જે પ્રકાર જે આપણે ભાષ્યાદિમાં આપણે સમજીએ છીએ તે રીતે. તો આ નૈયાયિક દર્શન જે છે એના એ પ્રકાંડ દાર્શનિક હતા ઉદયનાચાર્ય, અને એ પોતે દશમ શતાબ્દીમાં થયા. મિથિલા દરભંગા માં તેમનો જન્મ થયો. મિથિલામાં એમનો જન્મ થયો. એમના વિશે ઘણી ખરી ક્યાં જન્મ્યા અને એક્ઝેક્ટ ડેટ જે છે થોડી કોન્ટ્રોવર્સી છે, પણ અત્યારે આપણે આટલું માની શકીએ છીએ કે મિથિલા દરભંગામાં તેમનો જન્મ થયો હશે. એમાં ઘણા બધા પ્રમાણો છે. અને મેં તમને પહેલા પણ સમજાવ્યું તો શ્રી ઉદયનાચાર્ય તેમના સાથે ઘણા બધા પંડિતો વાદ વિવાદ કરવા આવતા, અને એમાં શ્રી ઉદયનાચાર્ય જે છે તેમણે ઘણા પંડિતોને હરાવ્યા વાદમાં, અને ન્યાય સિદ્ધાંતને ત્યાં માને એનો ન્યાય સિદ્ધાંત અનુસાર તેમણે વાદ કર્યો, અને તે એમના સિદ્ધાંતને સ્થાપન કરી શક્યા આ બધા સર્વ વાદોમાં, વાદ વિવાદમાં, શાસ્ત્રાર્થમાં. તો શાસ્ત્રાર્થમાં શ્રી ઉદયનાચાર્ય જે છે તેમાં શાસ્ત્રાર્થ કરવામાં એમનો એક પ્રકરણ જે છે તે શ્રીહર્ષ સાથેનો જે પ્રકરણ જે છે તેમનો એ ઘણો જ પોપ્યુલર છે. જો શ્રી ઉદયનાચાર્યજીના જે ચરિત્ર જો કોઈ વાંચે તો એમાં શ્રીહર્ષ નો મેન્શન આવશે જ. તો શ્રીહર્ષ જે છે મેં તમને પહેલા પણ સમજાવ્યું હતું કે શ્રીહર્ષ જે છે તેમના જે પિતા સાથે ઉદયનનો પહેલા શાસ્ત્રાર્થ થયો હતો, અને ઉદયને એમના જે અદ્વૈતવાદનો ખંડન કર્યો હતો નૈયાયિક સિદ્ધાંતાનુસાર, અને તેમાં એમને હરાવ્યા હતા ઉદયને, એમના પિતાને, શ્રીહર્ષના પિતાને. અને તે હારના કારણે એવું મનાય પણ છે કે તેથી કરીને તેમણે સુસાઇડ પણ કરી હતી શ્રીહર્ષના પિતાએ. હવે એક સ્ટોરી કોન્ટ્રોવર્શિયલ છે. ઘણા ખરા એમ કહે છે કે સુસાઇડ નહોતી કરી, ઘણા ખરા કહે છે કે તેમણે સુસાઇડ કરી હતી, કેમ કે એ વાદનો નિયમ હતો કે જે કોઈ પણ હારે તે સુસાઇડ કરી લે. પણ એ જે વાર્તા જે છે તેમાં કેટલો તથ્ય છે એ ખ્યાલ નથી આવતો. પણ શ્રીહર્ષ એમનો દીકરો, અને એ શ્રીહર્ષે તેના પિતાની હારનો બદલો લેવા માટે શ્રીહર્ષે એ બધા લોજિકલ આર્ગ્યુમેન્ટ્સ ઉદયનને હરાવવા માટે શ્રીહર્ષે રજૂ કર્યા. અને જ્યારે શ્રીહર્ષ મોટા થયા ત્યારે તેમણે ખંડન ખંડ ખાદ્ય નામનો ગ્રંથ ઉદયનાચાર્ય દ્વારા જે કરેલા જે કાંઈ પણ જે આર્ગ્યુમેન્ટ્સ આપેલા હતા ઉદયનાચાર્ય, એ એમના પિતા સાથે જે આર્ગ્યુમેન્ટ્સ કરી હતી, શાસ્ત્રાર્થ કર્યો હતો ઉદયનાચાર્ય, તેમના અગેન્સ્ટ નિરસન, એમના જે સિદ્ધાંતોનું નિરસન, શ્રીહર્ષે ઉદયનાચાર્યના સિદ્ધાંતોનું નિરસન કરવા માટે ખંડન ખંડ ખાદ્ય નામનો ગ્રંથ કર્યો. બેઝિકલી ખંડન ખંડ ખાદ્ય જે છે તે અદ્વૈત સિદ્ધાંતને સ્થાપન કરે છે. અને જે દ્વૈત સિદ્ધાંત, કેમ કે નૈયાયિક દર્શન જે છે એ દ્વૈત સિદ્ધાંતમાંનો એક સિદ્ધાંત છે. આવ્યું ને સમજમાં? તો એમ શ્રી હર્ષે ખંડન ખંડ ખાદ્ય ગ્રંથની અંદર અદ્વૈત સિદ્ધાંતનો સ્થાપના કરી, અને આ દ્વૈત સિદ્ધાંતને નિરસન કર્યો. ઉદયને જે કંઈ પણ આર્ગ્યુમેન્ટ્સ આપ્યા હતા તે સર્વ જે આર્ગ્યુમેન્ટ્સનો ખંડન જે છે તે ખંડન ખંડ ખાદ્યમાં કર્યો. તો આ એક એમના ચરિત્રમાં મેન્શન કરવાનું જરૂરી લાગ્યું, તેથી કરીને મેં કર્યું. હવે આપણે એમના ગ્રંથોની સૂચિ પર જઈએ. અહીંયા સુધી કોઈને પ્રશ્ન છે? ના. બંધ કરી મ્યુટ કરી નીચે. ઓકે.
હવે જો ગ્રંથિની સૂચિમાં ઉદયનાચાર્ય ઘણા બધા ગ્રંથો એમના દ્વારા પ્રણીત છે. એમાંનો મુખ્ય જે ઘણા બધા મુખ્ય ગ્રંથો છે, એમાંનો જે મુખ્ય જે ગ્રંથ જે છે ન્યાય કુસુમાંજલિ, જે આપણે અત્યારે લઈશું આપણા અધ્યયનના પ્રકરણની અંદર. તો ન્યાય કુસુમાંજલિ, હવે ન્યાય કુસુમાંજલિ ગ્રંથ એવા પ્રકારનો ગ્રંથ છે કે અને આ ગ્રંથમાં મુખ્ય જે વર્ણ્ય વિષય છે એ વિષય છે કે ઈશ્વરવાદ જે છે તેની સ્થાપના. ઈશ્વરવાદ એટલે કે જ્યાં ઈશ્વરની ના એક્ઝિસ્ટન્સને પ્રૂવ કરવામાં આવતો હોય એ ઈશ્વરવાદ. તો એ ઈશ્વરવાદને અહીંયા સ્થાપના કરવા માટે તેમણે લોજિકલી આર્ગ્યુમેન્ટ્સ આપેલા છે. લોજિકથી, કોરો માત્ર શબ્દ પ્રમાણમાં આધાર રાખીને, શબ્દ પ્રમાણ પર આધાર રાખીને માત્ર શ્રદ્ધાતિરેકના કારણે ઈશ્વરવાદને અહીંયા સિદ્ધ નથી કરવામાં આવ્યો. આવ્યું ને સમજમાં? તો શ્રદ્ધા કે કોઈક શાસ્ત્ર કહેતો હોય કે ઈશ્વરવાદને કન્સિડર કરો, ઈશ્વરવાદમાં તમે શ્રદ્ધા રાખો, અને તેથી કરીને કોઈક શ્રદ્ધા રાખે અને શ્રદ્ધાના કારણે ઈશ્વરને માને, એમ નહીં. લોજિકલી પ્રૂવ કરો કે ગોડ એક્ઝિસ્ટ. તો ઉદયનાચાર્ય આ એકદમ એક્સેલન્ટ ગ્રંથ છે ન્યાય કુસુમાંજલિ, અને તેમાં 5 ચેપ્ટર્સ છે કે 5 સ્તબક છે. ચેપ્ટર્સ અથવા સ્તબક જે કંઈ પણ તમે કહો, પણ 5 પ્રકરણો છે કે 5 ચેપ્ટર્સ છે. અને દરેક પ્રકરણની અંદર આપણે એનો આખો જે સિનોપ્સિસ જોઈશું આપણે આ ન્યાય કુસુમાંજલિ ગ્રંથનો. દરેક પ્રકરણનો એક હેતુ છે, એક વિષય છે, અને એને વિષય હેતુના દ્વારા અમુક જે સિદ્ધાંત જે છે તેના અનુલક્ષ્યમાં ઈશ્વરવાદની સ્થાપના કરવામાં આવી છે. અને જે તત્ત જે સિદ્ધાંત જે છે તેનો નિરસન કરીને અને પછી એના કાઉન્ટર આર્ગ્યુમેન્ટ્સ આપીને, લોજિકલ કાઉન્ટર આર્ગ્યુમેન્ટ્સ આપીને અને પછી ઈશ્વરવાદની સ્થાપના કરી છે. તેવી રીતેનો આ એક ગ્રંથ છે ન્યાય કુસુમાંજલિ. અન્ય ગ્રંથો છે લક્ષણમાલા, ભક્તિ મહાત્મ્ય, લક્ષણાવલી, આત્મતત્વ વિવેક, ન્યાયવાર્તિક, તાત્પર્ય પરિશુદ્ધિ અને કિરણાવલી. એવા ઘણા બધા એમણે ગ્રંથો કરેલા છે. મુખ્ય જે છે તે ન્યાય ઉપર કરેલા છે તેમણે. ન્યાયવાર્તિક, તાત્પર્ય પરિશુદ્ધિ જે છે તે પણ એમની ન્યાય સિદ્ધાંત જે છે ને, ન્યાયિક સિદ્ધાંત ઉપરની વાર્તિક છે. હવે એક વાત સમજો કે ઉદયનાચાર્ય જે છે એમનો જે મહાન કોન્ટ્રીબ્યુશન જો રહ્યો હોય વૈદિક સનાતન ધર્મ ઉપર, અને એ મહાન કોન્ટ્રીબ્યુશન એ છે એમનો કે તે વખતે બૌદ્ધ જે છે એ બૌદ્ધ સિદ્ધાંતો ઘણા પ્રચલિત હતા. અને બૌદ્ધ સિદ્ધાંતો ના કારણે વૈદિક સનાતનમાં ના જે લોકો અનુસરતા હતા, અથવા તો જે વૈદિક સનાતનના જે સિદ્ધાંતો હતા જે ઈશ્વરવાદમાં રહેલા છે, ઈશ્વરવાદ જે છે એનો ફાઉન્ડેશન છે. તો ઈશ્વરવાદને જ બુદ્ધે નિરસ્ત કરેલો, અને તેથી કરીને ઘણા બધા સંઘર્ષો થયેલા બંને ધર્મો વચ્ચે ઘણા સંઘર્ષો થયેલા. તેમાં આજે ઉદયનાચાર્ય જે છે તેમણે ઘણા બધા વાદ કર્યા હતા, સંઘર્ષો કર્યા હતા બૌદ્ધો સાથે. અને બૌદ્ધોનો જે અનીશ્વરવાદ જે છે તેના અગેન્સ્ટ ઉદયનાચાર્ય ઈશ્વરવાદની લોજિકલી આર્ગ્યુમેન્ટ્સ આપીને ઈશ્વરવાદ વિજય કર્યો હતો. આવ્યું કે નહીં સમજમાં? તેથી કરીને ઉદયનાચાર્ય જે છે તે વૈદિક સનાતન ધર્મના રક્ષક, વૈદિક સનાતન જે છે મને ઈશ્વરવાદના જે એ રક્ષક એમ પણ કહી શકીએ. તો અતિશયોક્તિ નહીં કહેવાય. સમજમાં આવ્યું કે નહીં? તેમણે ઘણી મહાન રક્ષા કરી છે. તે વખતે જયારે બૌદ્ધોનો જયારે સંઘર્ષ થતો હતો ત્યારે બૌદ્ધો જે છે એમનો અનીશ્વરવાદ જ આવતો હતો પહેલા, અને તેથી કરીને મહાન એમની એની કૃપા છે, ઉદયનાચાર્યની કૃપા રહી છે કે આપણે આ એવા બધા ગ્રંથો જે છે તે આપણે અત્યારે પણ ભણી શકીએ છીએ.
ઉદયનાચાર્યના કારણે. આવ્યું કે નહીં સમજમાં? તો આ અત્યારના મોડર્ન જે લોજિશિયન્સ જે છે, મોડર્ન લોજિશિયન્સ અને જે મોડર્ન જે અનુયાયી વર્ગ જે છે, કે આ એ જે અનુયાયી વર્ગ નથી, આવ્યું કે નહીં સમજમાં, વૈદિક સનાતન ધર્મના, અને એ સર્વ જે એ લોકો માટે આ ઘણો બધો ઉપયોગી ગ્રંથ છે, કે એ લોકોને ખ્યાલ કેવી રીતે આવે કે ઈશ્વર જે છે તે છે, લોજિકલી ઈશ્વરને પ્રૂવ કઈ રીતે કરવું. આવ્યું સમજમાં? તો એ ન્યાય કુસુમાંજલિ હવે આપણે ગ્રંથ જોઈએ. ન્યાય કુસુમાંજલિ ગ્રંથમાં આપણે એનું સિનોપ્સિસ જોઈ લઈએ. પહેલા ન્યાય કુસુમાંજલિ ગ્રંથમાં 5 પ્રકરણ છે. 5 પ્રકરણમાં આપણે જોઈએ કે દરેકે દરેક પ્રકરણનો હેતુ શું છે, વિષય શું છે. મુખ્યત્વે મેં જેમ કહ્યું તેમ ન્યાય કુસુમાંજલિમાં ઈશ્વરવાદની સ્થાપના છે, અને એમાં લોજિકલ આર્ગ્યુમેન્ટ્સ આપીને, તર્કથી. અને એમાં પ્રથમ સ્તબક જે છે એમાં ચારવાક આદિ મતનો નિરસન કરવામાં આવેલો છે. તો ચારવાક મેં તમને પહેલા સમજાવ્યો તો ચારવાક મત. તો ચારવાક મતમાં શું છે બેઝિકલી, કે એકદમ હેડોનિસ્ટિક મત છે. અને આ દર્શનમાં એવું મનાય છે કે પ્રત્યક્ષ પ્રમાણ જ એક પ્રમાણ છે. જે વસ્તુ પ્રત્યક્ષ નથી તેને રિયાલિટી ન માની શકાય, એમ કહે છે ચારવાક. અને તેથી કરીને ચારવાક એમ કહે છે કે કેમ કે આત્મા પ્રત્યક્ષ નથી, આપણને આત્માની અનુભૂતિ થતી નથી, માત્ર દેહની જ અનુભૂતિ થાય છે. તેથી કરીને આત્મા જેવું કાંઈ જ નથી, પ્રથમે. બીજી વસ્તુ, ચારવાક એમ કહે છે કે કેમ કે પરલોક, સ્વર્ગ, નર્ક, મોક્ષ વગેરે વગેરે જે છે તે આપણને દેખાય છે, અનુભૂત થાય છે. આપણે જ્યારે જીવતા હોઈએ ત્યારે અનુભૂત થાય છે, સ્વર્ગનો અનુભૂતિ થાય છે, નથી થતી. નર્કની અનુભૂતિ થાય છે, નથી થતી. કોઈક અન્ય પરલોકમાં આપણે જ્યારે હયાત હોઈએ ત્યારે આપણે પરલોકની અનુભૂતિ થાય છે, નથી થતી. પાપની અનુભૂતિ થાય છે, નથી થતી. પુણ્યની અનુભૂતિ થાય છે, નથી થતી. કોઈને ખ્યાલ આવે કે પુણ્ય થયો કે પાપ થયો? કોઈના માથા પર તો લખેલું હતું નથી ને કે આ પુણ્યાત્મા છે, કે કોઈના માથા પર એમ તો નથી લખ્યું ને કે આ પાપી છે. આવ્યું કે નહીં સમજમાં? કોઈનો પિક્ચર જોઈને આપણે એવું કહી શકીએ કે આ તો કેટલો પાપી છે? ન કહી શકીએ. પ્રત્યક્ષ જ નથી એ. આવ્યું કે નહીં સમજમાં? પ્રત્યક્ષ પ્રમાણ ગોચર નથી આ બધી વસ્તુ. તેથી ચારવાક એમ કહે છે કે જે પ્રત્યક્ષ ન હોય તેને પ્રમાણ ન ગણી શકાય. ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ એઝ અ વેલિડ નોલેજ. જે અનુભૂતિમાં જ ના આવતું હોય, એક્સપિરિયન્સમાં ના આવતું હોય, એને આપણે પ્રમાણ ગણી શકીએ નહીં. અને તેથી કરીને ચારવાક એમ કહે છે કે કેમ કે પરલોક અનુભૂતિમાં આવતો નથી, પુણ્ય પાપ અનુભૂતિમાં આવતો નથી, પ્રત્યક્ષ થતો નથી, નર્ક સ્વર્ગ પ્રત્યક્ષ થતું નથી, અનુભૂતિમાં આવતું નથી, આત્મા અનુભૂતિમાં આવતું નથી. તેથી કરીને ચારવાક એમ નિર્ણય પર પહોંચે છે કે તેથી કરીને ઈશ્વર પણ છે નહીં, ઈશ્વર જેવું કોઈ તત્વ છે નહીં. કેમ કે ઈશ્વર તત્વ જો હોત તો પ્રત્યક્ષમાં અનુભૂત થાત, પણ ઈશ્વર જેવું કોઈ તત્વ છે નહીં, કેમ કે આ બધા સર્વની કોઈ અનુભૂતિ થતી નથી. તો પ્રત્યક્ષ પ્રમાણ એના પર અવલંબિત જે મત જે છે એકદમ હેડોનિસ્ટિક, કે ચારવાકની એક યુક્તિ છે, એટલે એની કહેવત છે, યુક્તિ તો નહીં પણ એની કહેવત છે. ચારવાક એમ કહેતો કે માને ઘી ખાઈને અને ઋણ કરીને પણ માને મોજ મસ્તી કરો. આવ્યું કે નહીં સમજમાં? માને સારું સારું ખાઓ અને મોજ મસ્તી કરો. કેમ? કેમ કે કોણ જોવા ગયું છે કે મર્યા પછી શું થવાનું છે? ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. મરી જઈશું ત્યારે જતા રહીશું, અને પછી પાછા આવશું, એને આપણા સાથે પછી શું થશે કોણે જોવા ગયું છે? કોઈ જોવા ગયું છે? મરશું પછી કોઈ જોવા ગયું છે? મરીને પછી કોઈ કેમ કહે કે ના ના મને તો બહુ મજા આવી ગઈ, કે હું તો સ્વર્ગમાં ગયો, તેમ કોઈ કહેવા આવે છે પાછું?
કે કોઈ મરીને એમ કહે છે કે નાના ભાઈ સાહેબ બહુ નરકની યાતના ભોગવવી પડી હતી મારે, એમ કોઈ કહેવા આવે છે આપણને? કોઈ કહેવા આવતું નથી. તો શા માટે આપણે એની ચિંતા કરીએ કે જે થવાનું જ નથી? તો તેથી કરીને કહે છે મોજ મારો જિંદગીમાં. આવ્યું કે નહીં સમજમાં? મોજ મસ્તી કરો. ચોરી કરવી પડે તો ચોરી કરો, જે કઈ પણ કરવું હોય તે કરો, જે કરવી પડે કરો, પણ સુખી થાઓ. જે કઈ પણ કરવાથી તમને સુખ પ્રાપ્ત થતું હોય એ રીતે કરો. સમજમાં આવ્યો? તો આ ચારવાક મત છે. અને એક વાત સમજો કે અત્યારના લોકોમાં ચારવાક મત બહુ જ ઘૂસેલો છે અંદર. અને આ ચારવાકી જે થોટ પ્રોસેસ છે એ યુવા વર્ગમાં બહુ અતિ ઘર કરી ગયેલો ચારવાકી થોટ પ્રોસેસ છે. જ્યારે આપણે એમ કહીએ કે પુષ્ટિ માર્ગમાં સેવા કરવી જોઈએ, આપણા પોતાના ઠાકોરજીને ઘરે સેવા કરવી, સેવા કરીને શું મળશે? આ તો નરી મૂર્તિ છે, મૂર્તિ તો કઈ બોલે વળી? ચારવાકી મત. સમજમાં આવ્યો? સેવા કરીને શું કરવાનું? શું મળશે સેવા કરીને? ચારવાકી મત. આવ્યું કે નહીં સમજમાં? ભગવાનની સેવા, ભગવાન બોલતા નથી, તમે સેવા કરો છો, ભગવાન બોલે છે? નથી બોલતા. ચારવાકી મત. ભગવાન રિસ્પોન્સ આપે છે, તમે સેવા કરો છો, ભગવાન ખાતા તો દેખાતા નથી, ભગવાન પીતા તો દેખાતા નથી, ભગવાન ભોગ ભોગવતા તો દેખાતા નથી, ભોગ લેતા તો દેખાતા નથી. તો કઈ રીતે ખબર પડે કે ભગવાન ભોગ આરોગી રહ્યા છે? ખબર કેવી રીતે પડે? ચારવાકી મત. સમજમાં આવ્યું? ચારવા કેમ કહેતો જે પ્રત્યક્ષ છે એ જ સાચું, જે પ્રત્યક્ષ નથી એ બધું ખોટું. તમને તમારી આંખથી નથી દેખાઈ રહ્યું કે ભગવાન ભોગ આરોગી રહ્યા છે, તો મિથ્યા છે. ભગવાન, ગોડ ડઝન્ટ એક્ઝિસ્ટ ધેર ઇન ધ આઇડલ વર્શિપ. તો આ પ્રકારના જે મત, આ બધાની આ પ્રકારના જે કઈ પૂર્વ પક્ષો જે છે, આ પ્રકારના જે થોટ પ્રોસેસ છે, આ બધા જે લોજિકલ આર્ગ્યુમેન્ટ્સ જે છે, જે ચારવાકે પ્રેઝન્ટ કર્યા તે વખતે, તે બધાએ થોટ પ્રોસેસ, તે બધી આર્ગ્યુમેન્ટ્સને નિરસન કરવા માટે પ્રથમ સ્તબક રજૂ કર્યો ઉદયને. લોજિકલી એ બધા આર્ગ્યુમેન્ટ્સનું નિરસન કર્યો, કાઉન્ટર કર્યું. નિરસન એટલે કે ટુ કાઉન્ટર એન્ડ પ્રેઝન્ટ ઇટ લોજિકલી, કે આ બધા આ બેઝિસ જે છે તમારો, કે પ્રત્યક્ષ પર જ રિલાય કરવો, અન્યમાં નહીં, એ જ પહેલા તો ખોટી વાત છે. આવ્યું કે નહીં સમજમાં? તો પ્રથમ સ્તબક જે છે એમાં ચારવાક મતનો વર્ણન છે અને ચારવાક મતનો નિરસન પણ છે લોજિકલી. કોઈ પ્રશ્ન છે અહીંયા? હવે આધુનિક વિજ્ઞાન સરખાવો તો ચારવાક મત સાથે સરખાઈ શકાય કે પછી પાછું મિક્સ ઓફ એવરીથિંગ છે? આધુનિક વિજ્ઞાન સાથે શું સમજમાં ના આવ્યું પ્રશ્ન? આધુનિક વિજ્ઞાન આજે અત્યારની જનરેશન છે, આધુનિક વિજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ જ માને છે. એટલે આધુનિક વિજ્ઞાન આપણે જોવા જઈએ પ્રમાણ પ્રત્યક્ષ પ્રમાણ જ હોય. તો આધુનિક વિજ્ઞાન આ ચારવાક ની સાથે કમ્પેર કરી શકાય કે જે આધુનિક વિજ્ઞાન છે લોકોનો મત ચારવાક મત જેવો છે કે ભાઈ પ્રત્યક્ષ પ્રમાણ છે, એ બાકી નથી. મોજ મજાની વાત નથી કરતો, પણ જસ્ટ પ્રત્યક્ષ જ પ્રમાણ અથવા સિદ્ધ કરો એક્સપેરિમેન્ટલ તો. હવે એક વાત સમજો, એને આપણે ચારવાકી મત ન કહી શકીએ આધુનિક વિજ્ઞાનને. આધુનિક વિજ્ઞાન થોડું અલગ છે. આધુનિક વિજ્ઞાનનો પ્રોબ્લેમ એ છે, પ્રોબ્લેમ કહો કે મેઇન પ્રિન્સિપલ કહો, જે કહો તે. આધુનિક વિજ્ઞાનનો મેઇન પ્રિન્સિપલ એ છે કે જ્યાં સુધી તમે એક્સપેરિમેન્ટ ન કરો, જ્યાં સુધી એક્સપેરિમેન્ટનો ઓબ્ઝર્વેશન ન કરો, ત્યાં સુધી તમે કોઈ કન્ક્લુઝન પર આવી ન શકો. સમજમાં આવ્યું? You need to experiment. Based on the experiment, you need to observe. And based on the observations, you can conclude. Although it may not be pratyaksha. But for you to conclude logically, you need to observe. And for you to observe, you need to do experiment. અને experiments થી તમે આ કરી શકો. તો
બેઝિકલી જે આધુનિક વિજ્ઞાન જે છે તે એ અર્થે ચાર્વાક મતમાં થોડો સદૃશતા છે, સિમિલરિટી છે, કે કયા અર્થમાં? કેમ કે આધુનિક વિજ્ઞાનને હજુ પણ ઈશ્વર તત્વ જેવો કોઈ ઓબ્ઝર્વેશન કર્યો નથી એમણે, કે ઈશ્વર તત્વનો કોઈ પ્રકારનો એક્સપિરિયન્સ આધુનિક વિજ્ઞાનને થયો હોય લોજિકલી, એવો કોઈક એમને એક્સપિરિયન્સ થયો નથી, એક્સપેરિમેન્ટમાં એમનો ઓબ્ઝર્વેશન થયો નથી. અને તેના કારણે સ્ટીફન હોકિંગ વગેરે જે ફિઝિસિસ્ટ જે છે એ ફિઝિસિસ્ટ એમ કહે છે કે ભાઈ એક્સપેરિમેન્ટમાં ઈશ્વર તત્વનો એક્સપિરિયન્સ થતો નથી અને ઈશ્વરની કોઈ જરૂરત નથી જગત પેદા કરવામાં અને સસ્ટેન કરવામાં, મેન્ટેન કરવામાં. તો ઈશ્વર તત્વને માનું જ શું કરવા? આવ્યું કે નહીં સમજમાં? તો એ અર્થથી એ સિમિલર છે, પણ એ અર્થથી નથી સિમિલર. કયા અર્થમાં એ સિમિલર નથી? કેમ કે એ લોકો એમ કહે છે કે ભાઈ અનુમાન જે છે તમે કરી શકો છો, પણ એ મને ઓબ્ઝર્વેશન થી અનુમાન કરી શકો છો, એક્સપેરિમેન્ટ અને ઓબ્ઝર્વેશન થી. અને વળી પાછી પ્રોબ્લેમ તો વળી પાછી આવી જ જશે. એમાં પણ વિજ્ઞાનમાં પણ એક પ્રોબ્લેમ છે કે કોઈક વ્યક્તિ એક્સપેરિમેન્ટ કરે પછી ઓબ્ઝર્વ કરે, તો ઓબ્ઝર્વ કરનારી વ્યક્તિ સબ્જેક્ટિવ ઓબ્ઝર્વેશન કરશે કે ઓબ્જેક્ટિવ ઓબ્ઝર્વેશન કરશે? ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ એમ બે પ્રકારના ઓબ્ઝર્વેશન થઈ શકે. ઓબ્જેક્ટિવ ઓબ્ઝર્વેશન કેવો હોય? જેમ બોડીનો એક્સરે લઈએ અને બોડીના એક્સરે થી જ આપણને ખબર પડે કે બોડીમાં શું ચાલી રહ્યું છે બોન્સમાં, કારણ કે આપણી સાથે એક ઓબ્જેક્ટિવ પ્રમાણ છે એક્સરે. એક્સરે કોઈ દિવસ જૂઠો તો ન હોઈ શકે. હોઈ શકે એક્સરે જૂઠો હોઈ શકે? જૂઠું બોલે એક્સરે? જે છે એ બતાવી દે તમને મિરરની જેમ. તમારા બોડીમાં શું છે એ નો પિક્ચર પાડીને તમને એક્સરે બતાવી દે કે જો ભાઈ આ છે. આને કહેવાય ઓબ્જેક્ટિવ પ્રમાણ. સમજમાં આવ્યું? આ સબ્જેક્ટિવમાં શું હોઈ શકે? હવે કોઈ ડોક્ટર જોવે કે આ એક્સરે છે, આ રિપોર્ટ છે, હવે એમાં જે કોઈ ડાયગ્નોસિસ કર્યો ડોક્ટર, તો હંમેશા ડોક્ટર એમ કહે છે કે મોસ્ટ લાઇકલી આ છે પ્રોબ્લેમ. 100% કહી શકે? 100% કોઈ ડાયગ્નોસિસ કરી શકે? કોઈ ડોક્ટર એમ તો નહીં કે 101% આ પ્રોબ્લેમ છે. એવું પોસિબલ નથી. પ્રોબેબિલિસ્ટિક નેચરમાં ચાલે. કેમ કે એક્સપેરિમેન્ટ છે, કેમ કે ઓબ્ઝર્વેશન કરનારો સ્વયં મનુષ્ય છે. ઓબ્ઝર્વેશન કરનારો મનુષ્યનો માઇન્ડ છે, અને મનુષ્યનો માઇન્ડ જે છે એ 100% એક્યુરેટ કોઈ દિવસ નથી હોતો. કોઈ ક્લેમ કરી શકે કે મારો માઇન્ડ 101% એક્યુરેટ છે? હંમેશા 101% એક્યુરેટ જ બોલશે. ટુ અર ઇઝ હ્યુમન. હંમેશા એના એનાલિસિસમાં એરર, કોઈક પર્સન્ટેજ ઓફ એરર તો હશે જ. You can never have an observation without counting in the percentage of error. Percentage of error હોય જ હંમેશા ઓબ્ઝર્વેશનમાં. કારણ કે કોણે ઓબ્ઝર્વેશન કર્યો? મનુષ્યએ ઓબ્ઝર્વેશન કર્યો. મનુષ્ય ઓબ્ઝર્વેશન કર્યો તો મનુષ્યનો માઇન્ડ જે છે એનાથી ઓબ્ઝર્વેશન કર્યો. અને મનુષ્યનો માઇન્ડ કોઈ દિવસ પરફેક્ટ હોતો જ નથી. હંમેશા પ્રેજ્યુડિસ હોય, બાયાસ હોય, ઇન્ટેલિજન્ટ કોશન્ટ એની અમુક લેવલની હોય. આ બધું થઈને ઓબ્ઝર્વેશન અને કન્ક્લુઝન પર આવતો હોય છે મનુષ્ય. હંમેશા એરરની પર્સન્ટેજ હોય જ હંમેશા. તો વિજ્ઞાન પણ મને ઓબ્ઝર્વેશન પર રિલાય જ્યારે કરતો હોય, અને ઓબ્ઝર્વેશન એ સબ્જેક્ટિવ પ્રમાણ છે, ઓબ્જેક્ટિવ 100% ઓબ્જેક્ટિવ પ્રમાણ છે નહીં, તો વિજ્ઞાનને પણ કન્ક્લુઝન અથવા તો લોજિકલ કન્ક્લુઝન તો લાવવો જ પડતો હોય છે. અને હંમેશા 100% સાચું હોય જરૂરી નથી. તેથી કરીને એ અર્થ એ જુદો છે. કારણ કે શું કરતો હોય છે વિજ્ઞાન? કે એક વસ્તુના પ્રમાણને
પ્રમાણના એનાલિસિસ કરવામાં બીજી પ્રમાણનો યુઝ કરે. એ પ્રમાણ પણ પાછો 100% તો એક્યુરેટ ન હોય, કેમ કે એક વાત સમજો, કોઈક બેક્ટેરિયા ને એનાલાઇઝ, કોરોના વાયરસને એનાલાઇઝ કરવા માટે કોઈક મશીન જોઈશે. નરી આંખે તો દેખાશે નહીં. કોરોના વાયરસને નરી આંખે દેખાશે? પ્રત્યક્ષ પ્રમાણ છે કોરોના વાયરસ? પ્રત્યક્ષ પ્રમાણ નથી. તો પ્રત્યક્ષ પ્રમાણ લાવો હોય તો કઈ રીતે કરે? કે કોઈ માઇક્રોસ્કોપિક મશીનથી સ્વાબ લઈને કે વટેવર એ વાયરસ ને માઇક્રોસ્કોપ થી જોઈ શકે. હવે એક વાત સમજો, માઇક્રોસ્કોપ પણ 100% એક્યુરેટ નથી હોતો. હોય છે 100% એક્યુરેસી નહીં હોય, પ્રિસિઝન અને એક્યુરેસી નહીં હોય માઇક્રોસ્કોપની. એરર રેટ હોય છે અમે એમાં પણ. there are errors. એરર હંમેશા ટેસ્ટ પોઝિટિવ જ આવે કે ટેસ્ટ નેગેટિવ આવે તો હંમેશા ત્યાં એક અઝમ્પશન હોય છે કે જે પોઝિટિવ ટેસ્ટ આવ્યો કે નેગેટિવ ટેસ્ટ આવ્યો એમાં ફોલ્સ પોઝિટિવ પણ હોય ને ફોલ્સ નેગેટિવ પણ હોય છે. તમે જોજો, યુ રિસર્ચ, ગમે તે ટેસ્ટ હશે ને, ફોલ્સ પોઝિટિવ અને ફોલ્સ નેગેટિવ એનો એક હંમેશા ડિસ્ક્લેમર રહેશે. જેમ કે HIV ટેસ્ટ, there are false positive possibility. ટેસ્ટ પર આ પરફેક્ટ કર્યો હોય તો ફોલ્સલી ટેસ્ટ આવતો હોય પોઝિટિવ, ખોટું એનાલિસિસ થઈ ગયું હોય અમુક વખત, તો ફોલ્સ પોઝિટિવ પણ આવતો હોય છે. ઇવન while doing the microscopic investigation ફોલ્સ પોઝિટિવ આવતો હોય છે ટેસ્ટ, ફોલ્સ નેગેટિવ આવતો હોય છે, છતાંય ખબર ન પડે. અને આ કોરોના તો બહુ ભયંકર, મને બ્રહ્મ એકોહમ બહુશ્યામ પ્રજાએતિ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ એવો કોરોના થઈ ગયો છે અત્યારે, કે એક જ કોરોના વાયરસ અલગ અલગ પોલીમોર્ફિક ફોર્મમાં એ અત્યારે એકોહમ બહુશ્યામ થઈ રહ્યો છે. અત્યારે ઘણા બધા પ્રકારના કોરોના વાયરસ આવી ગયા છે. એકોહમ બહુશ્યામ બ્રહ્મ જેવો કોણ કેવી રીતે ખબર પડે? માઇક્રોસ્કોપ થી ખબર નથી પડતી. આવ્યું કે નહીં સમજમાં? પ્રત્યક્ષ પ્રમાણ કેટલો રિલાયેબલ છે ને એ તો ભાઈ આધુનિક વિજ્ઞાનને ખબર છે હવે કે કેટલો રિલાયેબલ છે. રિલાયેબલ એટલો બધો નથી પ્રત્યક્ષ પ્રમાણ, 100% રિલાયેબલ નથી પ્રત્યક્ષ પ્રમાણ. જે ચાર્વાક કહે છે પ્રત્યક્ષ પ્રમાણ 100% રિલાયેબલ છે, અત્યારે વિજ્ઞાન પણ માનવું પડે છે કે પ્રત્યક્ષ પ્રમાણ 100% રિલાયેબલ નથી. ભાઈ પ્રોબ્લેમ એ છે. આ વાત સમજમાં આવી? તો ચાર્વાક મત જે છે એ આવી રીતે ઈશ્વરવાદને નિરસન કરે છે કે ધર્માધર્મ નથી, પાપ પુણ્યાદિ નથી, પરલોક ઇત્યાદિ નથી, આત્મા વગેરે નથી. દેહ જતો રહે છે તો જતો રહે છે, પછી એનો ઉદ્ધાર કે અધોગતિ ઉધોગતિ એની કોઈ ચિંતા જ ન હોવી જોઈએ, કેમ કે આત્મા જેવું છે જ નહીં. તો આવા ચાર્વાક મતનો નિરસન કરવા માટે શ્રી ઉદયનાચાર્ય જે છે એ લોજિકલ આર્ગ્યુમેન્ટ્સ, કાઉન્ટર આર્ગ્યુમેન્ટ્સ આપીને એનો નિરસન કરેલો છે. એ પ્રથમ સ્તબક છે. દ્વિતીય સ્તબક સમજો. દ્વિતીય સ્તબકની અંદર મીમાંસકો છે. હવે મીમાંસકો એવું માને છે કે અમુક મીમાંસકો જે ઈશ્વરમાં નથી માનતા એવા મીમાંસકો કે યજ્ઞાદિ જે કર્મ જે છે એ યજ્ઞાદિ કર્મ કરીને જે કર્મ દ્વારા જે અદૃષ્ટ પેદા થાય છે, અદૃષ્ટ એટલે કે ધ રિઝલ્ટ ઓફ ધ યજ્ઞ કર્મ, અદૃષ્ટ એટલે કે ધ રિઝલ્ટ. તો જે યજ્ઞાદિ કર્મ થી જે અદૃષ્ટ પેદા થાય છે એ અદૃષ્ટ દ્વારા જ આખી સૃષ્ટિનું નિયમન થાય છે. એ અદૃષ્ટ પાપ હોય અથવા તો પુણ્ય હોય. તો મનુષ્યના પાપના કારણે સૃષ્ટિ ચાલતી હોય છે અથવા મનુષ્યના પુણ્યના કારણે સૃષ્ટિ ચાલતી હોય છે. એમ બંનેનો ભેલસેલ કરીને સૃષ્ટિ ચાલતી હોય છે. એટલે જેમ કે ફોર એક્ઝામ્પલ
કોઈક એમ કહે કે આજે દુનિયામાં ઘણા બધા મને ભૂકંપો આવી રહ્યા છે, કે કોરોના વાયરસ થઈ રહ્યો છે, કે મને ગ્રીન હાઉસ ઇફેક્ટ થઈ રહી છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. એમાં કોણ કારણ? તો અમુક જણા એમ કહે છે કે આપણા બધા કર્મોના કારણે બધું થઈ રહ્યું છે, મનુષ્યના કર્મોના કારણે બધું થઈ રહ્યું છે. તો મનુષ્યના કર્મોના કારણે થઈ રહ્યું હોય, આવ્યું કે નહીં સમજમાં? પણ મનુષ્યના કર્મ દ્વારા આખી સૃષ્ટિ પેદા થતી હોય એમ પણ એ લોકો માને છે કે મનુષ્યના કર્મના કારણે, જીવના કર્મોના કારણે સૃષ્ટિ પેદા થાય છે, સૃષ્ટિમાં પ્રોબ્લેમ્સ આવે છે, અને સૃષ્ટિ પછી પાછી લય થઈ જાય છે. તો આવા બધા જે પ્રકારનો જે સિદ્ધાંત જે છે તે મીમાંસકોનો છે કે કર્મ દ્વારા જે છે મને બધું ચાલતું હોય છે. યજ્ઞાદિ કર્મ જે છે, વૈદિક યજ્ઞાદિ કર્મ, એ યજ્ઞ કર્મોના કારણે જે અદૃષ્ટ પેદા થાય છે, અદૃષ્ટ પેદા થવાના કારણે મને જગત બધું સંચાલન થતું હોય છે જગતનું. એમાં ઈશ્વરની કોઈ જરૂર નથી. ઈશ્વરની સર્વથા નેસેસિટી જ નથી એમ કહે છે અમુક મીમાંસકો. સમજમાં આવ્યો? એ જે અનીશ્વરવાદી જે મીમાંસકો છે તે. હવે તૃતીય સ્તબકની અંદર બૌદ્ધ મતનું નિરાસન છે. હવે બૌદ્ધ મત શું કહે છે કે વ્યક્તિના જે સુખ અને દુઃખ, એમાં મુખ્ય સુખ અને દુઃખનો કારણ છે વ્યક્તિનો રાગ દ્વેષ. અને વ્યક્તિના રાગ દ્વેષ નો પણ પાછો કારણ છે કે વ્યક્તિ પોતાના જાતને એમ સમજે છે કે હું છું અને આ મારું છે, એવી જે ભાવના છે તેના કારણે રાગ દ્વેષ થાય છે. રાગ દ્વેષ થાય છે એટલે બિચારો દુઃખી થાય છે, સુખી થાય છે. પણ હું હોવ જ નહીં તો હું એમ માનું કે હું છું જ નહીં, તો રાગ દ્વેષ રહે ન રહે? કારણ કે એનો અધિષ્ઠાન જે છે એ જ ન રહે રાગ દ્વેષનો, તો સુખ દુઃખ પછી થશે નહીં. તેથી બુદ્ધ શું કહે છે કે દેહ તો ક્ષણભંગુર છે જ છે, પણ આત્મા પણ ક્ષણભંગુર છે, અનિત્ય છે આત્મા પણ. ધ સોલ ઇઝ ઓલ્સો નોટ ઇટર્નલ. સોલ ઇઝ ઓલ્સો અનિત્ય. ઇટ ઇઝ નોટ ઇટર્નલ. આવ્યું કે નહીં સમજ? આપણે શું કન્સિડર કરીએ છીએ કે જે સોલ જે છે, આપણો આત્મા જે છે તે નિત્ય છે, ઇટર્નલ છે. બુદ્ધ કહે છે ના, નથિંગ ડુઈંગ. સોલ ઓલ્સો ઇઝ નોટ ઇટર્નલ. સોલ ઇઝ ઓલ્સો અનિત્ય, ક્ષણભંગુર છે, ક્ષણિક છે. ઇનફેક્ટ બુદ્ધ એમ કહે છે કે બધું ક્ષણિક છે. તમે પણ ક્ષણિક છો, તમારી આત્મા પણ ક્ષણિક છે, તમારી આજુબાજુ જે કંઈ પણ જડ ચેતન જે છે બધું જ ક્ષણિક છે. રિલેશનશિપ ક્ષણિક છે, રાગ દ્વેષ ક્ષણિક છે, સુખ દુઃખ ક્ષણિક છે. જે વસ્તુ ક્ષણિક છે એની પર શા માટે રાગ દ્વેષ રાખવો? છોડો. આવ્યું કે નહીં સમજમાં? જે ટ્રાન્ઝિટરી છે, everything in this world is transitory. Nothing, not a single thing has an essential quality. Essential quality કોઈની પણ નથી. ફંક્શનલ ક્વોલિટી છે પણ સ્વરૂપ શૂન્ય છે. The functions exist, but the matter doesn't exist. The mind exists, matter doesn't exist. The function exists, but the matter doesn't exist. એટલે you as a matter, as a body doesn't exist because it is transitory. આજે છે કાલે નથી. જે આજે છે ને કાલે નથી એ રિયાલિટી જ નથી. જે પણ અનિત્ય વસ્તુ છે બધું ક્ષણભંગુર છે, અને ક્ષણભંગુર છે જે બધી વસ્તુ એ બધું રિયાલિટી નથી. કારણ કે રિયાલિટી હોત તો
એનો નાશ ન થવો જોઈતો હતો, પણ નષ્ટ થઈ જાય છે. તેથી એ રિયાલિટી નથી. મેટર જે છે એની કોઈ કોન્સ્ટન્ટ નેચર નથી. એસેન્શિયલ કોન્સ્ટન્ટ મેટરનો કોઈ નેચર નથી, એમ બુદ્ધ કહે છે. એથી કરીને તમારા સોલનો પણ કોઈ કોન્સ્ટન્ટ સ્થિતિ નથી. સોલની પણ, સોલ પણ અનિત્ય છે. અને તેથી કરીને બુદ્ધ એમ કહેતા કે સર્વમ ક્ષણિકમ, સર્વમ શૂન્યમ અને સર્વમ દુઃખમ. આવ્યું કે નહીં સમજમાં? આ ત્રણ આર્ય સત્ય જે છે તે બુદ્ધના છે. ચતુર્થ પણ આર્ય સત્ય છે, પણ અત્યારે તો આપણે એની પર નહીં જઈએ. પણ બુદ્ધ એમ કહેતા કે તેથી કરીને ઈશ્વરની કોઈ જરૂર નથી. ઈશ્વરની કોઈ જરૂર નથી, બુદ્ધ એમ કહેતા. કેમ કે પોતાના જે કર્મ જે છે એના દ્વારા વ્યક્તિ સુખી ને દુઃખી થતો હોય છે. તો કર્મ સુધારો. જ્ઞાન લેવાથી તો કશું થવાનું નથી. તેથી બુદ્ધ એમ કહેતા કે જગતનો જે સ્વરૂપ જે છે એ સ્વરૂપ શૂન્ય છે જગતનો. અને જગત જે છે એ ચાલ્યું આવે છે, અનાદિ અનંત સમયથી ચાલ્યું આવતું હોય છે જગત. એનો કોઈ જગત કરતા નથી. અને જગત કરતા નથી એમને અનાદિ અનંત સમયથી ચાલ્યું આવતું હોય છે, પણ તમે એનું નિર્વાણ પામીને એને અટકાવી શકો છો. તો એ બુદ્ધનો મત છે. જૈન મતમાં શું છે કે અગેન કર્મ સિદ્ધાંત આવે છે કે કર્મ જ સર્વ કાંઈ છે. કર્મના કારણે જ બધું એનો નિર્વહન થતો હોય છે જૈન મતમાં. અને કર્મ જ માને ઈશ્વરવત છે. તો કર્મ સારા કરશો તો તમને સુખ અને સુખ મળશે, ને કર્મ નહીં સારા હોય તો દુઃખ જ થશે. તેથી ઘણા ખરા લોકો એમ કહેતા, તેથી કરીને કર્મના કારણે શું છે કે ઈશ્વરની જરૂર નથી જૈન મતમાં. એવા ઈશ્વરની જરૂર નથી કે જે ઈશ્વર જગતનો કરતા હોય. કેમ કે એ લોકો માને છે કે જીવના કર્મોના કારણે જીવ દુઃખી થતો હોય છે, ને અનંત જે છે તે માને જર્નીમાં એનો સુખ દુઃખના કારણે જન્મ મરણ ઇત્યાદિ જે છે તેનો થતો હોય છે. તેથી કરીને કર્મના કારણે જો આ બધું થતું હોય તો ઈશ્વરની શું જરૂર? ઈશ્વરને પાર્ટી બનાવવાની શું જરૂર જગતના નિર્માણમાં? તો આ એક બીજો પણ એક છે. અમુક લોકો એમ કહે છે કે સ્વભાવથી જગત ચાલી રહ્યો છે, બાય નેચર. નેચર જ એવો છે જગતનો, બાય નેચર જ બધું ચાલી રહ્યું છે. એમાં ઈશ્વરના કોઈ પણ પ્રકારના કંટ્રોલની કોઈ જરૂર નથી, કે ઈશ્વરની કોઈ સિસ્ટમની જરૂર નથી. સ્ટીફન હોકિંગ એમ કહેતો હતો કે આખી સિસ્ટમ જે છે એ સેલ્ફ સફિશિયન્ટ છે. એમાં ભગવાનની કોઈ જરૂર નથી એને ચલાવવા માટે. લોઝ ઓફ ફિઝિક્સ છે તે મોર ધેન ઇનફ છે ચલાવવા માટે, એમ કહેતો હતો સ્ટીફન હોકિંગ. ઈશ્વરની કોઈ જરૂર નથી એને સિસ્ટમને ચલાવવા માટે. તો શા માટે ઈશ્વરનો એક્ઝિસ્ટન્સ માનીએ? અમુક લોકો એમ કહે છે કે પ્રકૃતિ પુરુષ એના સમાગમથી જ બધું ચાલતું હોય છે, મેં ઈશ્વરની શું જરૂર? પ્રકૃતિ એટલે કે મેટર અને પુરુષ એટલે કોન્શિયસનેસ. કોન્શિયસનેસ અને મેટરના સમાગમથી, ઇન્ટરમિંગલિંગ ઓફ મેટર એન્ડ કોન્શિયસનેસ, એ બંનેના ઇન્ટરમિંગલિંગથી આખું જગત પેદા થઈ ગયું છે. એમાં ઈશ્વરની શી જરૂર? કોઈ જરૂર નથી, એમ સાંખ્ય મત કહે છે, નિરીશ્વર સાંખ્ય મત. હવે આ બધા જે ઈશ્વરવાદના જે ખંડન કરનારા જે મત જે છે, આ બધા સર્વ જે મત જે છે તેનો ખંડન ઉદયન કરે છે લોજિકથી.
શાસ્ત્રની કોઈ જરૂર નથી, લોજિકથી જ, પ્યોર લોજિકથી. આવી સમજમાં? આ એક એની ખૂબી છે આ ગ્રંથની. એમાં કોઈ શ્રદ્ધાનો વિષય નથી, અહીંયા શ્રદ્ધાની કોઈ આવશ્યકતા નથી, કોઈ શાસ્ત્ર ચર્ચાની આવશ્યકતા નથી. પ્યોર લોજિકથી આ બધા મતોને કઈ રીતે નિરસ્ત કરી શકાય, એ જો આવા મોડર્ન યુવા વર્ગને જો સમજાવવામાં આવે એવી રીતે, તો ઈશ્વરવાદને એ લોકો સમજી શકે. ઈશ્વરવાદને સમજીને પછી શબ્દ પ્રમાણ પર એમની આસ્થા રહે. શબ્દ પ્રમાણ પર જ્યારે એમની શ્રદ્ધા આવે ત્યારે પછી શ્રી કૃષ્ણની પૂર્ણ પુરુષોત્તમતા પર એમની આસ્થા આવશે. કેમ કે શબ્દ પ્રમાણ જ જો ગ્રહણ નહીં કરી શકતા હોય તો શ્રી કૃષ્ણની પુરુષોત્તમતા તો શબ્દ પ્રમાણથી જ પ્રમેય એનો થશે. એનો પ્રમેયની એનો જે સિદ્ધાંત જે છે પ્રમેય, એ તો આ પ્રમાણથી જ સિદ્ધ થશે. નહીં તો મને નથી ખબર ને તમને નથી ખબર કે શ્રી કૃષ્ણ ખરેખર પુરુષોત્તમ છે કે નહીં. એક્સપિરિયન્સ છે તમને? તમને એક્સપિરિયન્સ છે શ્રી કૃષ્ણની પુરુષોત્તમતાનો? એઝ એ પુષ્ટિ માર્ગી હું તમને આ પ્રશ્ન પૂછું કે તમને એક્સપિરિયન્સ છે? હેવ યુ એક્સપિરિયન્સ્ડ ઇટ? નો, વી હેવન્ટ એક્સપિરિયન્સ્ડ ઇટ. So how can you prove that he is Purushottam? Well, we cannot prove through our experience, but we can prove it through Shabda Praman. અને શબ્દ પ્રમાણ પર શ્રદ્ધા ક્યારે થશે? જ્યારે ઈશ્વરવાદની પર શ્રદ્ધા થશે. નહીં તો શબ્દ પ્રમાણ, કેમ કે શબ્દ ક્યાંથી આવ્યો? શબ્દ પ્રમાણ આવ્યો ક્યાંથી? ઈશ્વરથી આવ્યો. ઈશ્વર જ એક્ઝિસ્ટન્સમાં ના હોય તો શબ્દ પ્રમાણ પર આસ્થા આવે નહીં એ લોકોની. તો શબ્દ પ્રમાણ જે છે તે પછી એના પછીનો સિક્વન્સમાં આવશે અને પછી એ શબ્દ પ્રમાણથી શ્રી કૃષ્ણની જે પૂર્ણ પુરુષોત્તમતા જે છે તે સિદ્ધ થશે. અને શ્રી કૃષ્ણની પૂર્ણ પુરુષોત્તમતા જો એને સમજમાં આવશે તો એ શરણાગત થશે ને સમર્પિત થશે. શરણાગતિ અને સમર્પણના સિદ્ધાંતથી તે પછી પુષ્ટિ માર્ગી ભક્તિ અનુસાર જે છે, પુષ્ટિ ભક્તિ અનુસાર જે છે તે સિદ્ધાંતતઃ એમાં શ્રદ્ધાવાન થશે અને એને સમજતો થશે. તો આ રીતે એક પ્રકારનો એક સિસ્ટમ છે. એ સિસ્ટમેટિકલી જો આપણે એને સમજાવીએ આ લોકોને તો એ બરાબર સમ્યક રૂપેણ જે છે તેમને સમજમાં આવે. નહીં તો આપણે પછી એવી જ રીતે નિરંતર એમના સાથે ક્લેશ કરવો પડે, નિરંતર એમના સાથે સંઘર્ષ કરવો પડે કે તમે લોકો બધા મને મોડર્ન થઈ ગયા, તમે બધા બુદ્ધિ વાપરનારા થઈ ગયા, તેથી કરીને શું અમે બુદ્ધિ વગરના છીએ કે અમે પુષ્ટિ માર્ગની સેવા કરીએ છીએ? અમે બુદ્ધિહીન જે અમે બુદ્ધિ વગર અમે આ બધું કરી રહ્યા છે વગેરે વગેરે જે છે કોન્સ્ટન્ટ સંઘર્ષ થઈ શકે છે. આ સમજમાં આવ્યું? તેથી કરીને આપણે ન્યાય કુસુમાંજલિ જે છે હંમેશા સમજમાં રાખો કે લોજિક જે છે તેને અંડર એસ્ટિમેટ ન કરો, પણ એટ ધ સેમ ટાઈમ લોજિકને એને એવી રીતે કન્સિડર ન રાખો કે બધા પ્રશ્નોનો સમાધાન કરી શકે છે. લોજિક બધા પ્રશ્નોનો સમાધાન નથી આપી શકતો. સમજમાં આવ્યું? તો લોજિકને પણ એક લિમિટેશન છે. લોજિકની પણ લોજિકની લિમિટેશન્સને કન્સિડર કરીને આ ગ્રંથ સમજવો જોઈએ. હા, એ રીતે એમ ન સમજો કે હું એવું કહી રહ્યો છું કે લોજિક જે છે એનાથી બધું જ સિદ્ધ થઈ શકે છે અને બધું જ સમજી શકાય છે. ના ના, એવી રીતે ન સમજવું જોઈએ. લોજિકથી બધું નથી સમજમાં આવતું. ઘણી બધી વસ્તુઓ સુપ્રા લોજિકલી હોય છે, સુપ્રા નેચરલ હોય છે. એમાં લોજિક ખબર જ નથી પડતી, સમજી જ નથી શકાતું લોજિકથી. આવે કે નહીં સમજ? સો અહીંયા રાખીએ. અહીંયા કોઈ પ્રશ્ન છે? ઉદયન આચાર્ય તમે કીધું કે 10મી શતાબ્દીમાં એટલે એકચ્યુઅલી શંકરાચાર્યની એટલે એ સમયમાં જ આ હતા ઉદયનાચાર્ય. હા, અરાઉન્ડ રામાનુજાચાર્યજીના સમયની અંદર. રામાનુજાચાર્ય અરાઉન્ડ એમની એજ હશે, અરાઉન્ડ એમનો એક્ઝિસ્ટન્સ હોવો જોઈએ જ્યારે શ્રી ભગવદ પાદ શ્રી રામાનુજાચાર્યજીનો જ્યારે યા તો જીવનકાળ ચાલી રહ્યો છે અથવા તો એમના પૂર્વ ભગવદ પાદ શ્રી રામાનુજાચાર્યજીના પૂર્વ થઈ ગયા છે. કદાચ એ દરમિયાન એમનો જન્મ થવો જોઈતો હતો તે જ સમયે.
તેથી જો ઈશ્વરને સિદ્ધ કરવામાં આવતી જે પ્રતિબંધ રૂપ જે વિપરીત પ્રતિપત્તિઓ જે છે તેનો અહીંયા જો ચાર્ટ છે કે અલૌકિક પરલોક સાધનનો અભાવ. પ્રથમ તો કે ઈશ્વર કેમ નથી, કેમ ઈશ્વર નથી, એમાં જો આ લોકો લોજિકલ આર્ગ્યુમેન્ટ્સ આપે છે કે કેમ ઈશ્વરનો કોઈ એક્ઝિસ્ટન્સની કોઈ જરૂરત જ નથી. કેમ? કેમ કે અલૌકિક પરલોક સાધનોનો કોઈ બધો અભાવ છે. નર્ક સ્વર્ગ, સ્વર્ગ નર્ક, આ બધા જે સાધનો છે તે સાધનો કરવાથી સ્વર્ગ મળે, પણ સ્વર્ગ તો અપરલોક છે, અલૌકિક છે. ખબર નથી પડતી. દેખાય છે તમને સ્વર્ગ? અલૌકિકનો મતલબ શું છે કે જે લોકમાં નથી, જે આપણે જે લોકમાં રહીએ છીએ એ લોકમાં તો ગોચર જ નથી. તો તમને દેખાય છે સ્વર્ગ? તમને દેખાય છે નરક? નરક સ્વર્ગ દેખાતો નથી. તો જો જે વસ્તુ દેખાતી નથી એ વસ્તુની પ્રાપ્તિ આ લૌકિક સાધનોથી કઈ રીતે થાય? જેમ એમ તમે કહો કે અગ્નિષ્ટોમ યજ્ઞથી સ્વર્ગ જે છે મળે, અગ્નિહોત્ર થી સ્વર્ગ મળે, તો સ્વર્ગ તો અલૌકિક છે અને અગ્નિહોત્ર યજ્ઞ લૌકિક છે. તો લૌકિક સાધનોથી અલૌકિક વસ્તુ કેમ મળી શકે? ઇઝ ઇટ ક્લિયર? સ્વર્ગની કામના, એમ જેમ શ્રુતિ શું કહે છે, સ્વર્ગની જેની કામના હોય તેને અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ. અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ, પણ અગ્નિહોત્ર અલૌકિક છે કે લૌકિક છે? લૌકિક છે. કેમ? કેમ કે આપણા લોકમાં છે. આપણા લોકમાં સાધનો પણ લૌકિક જ થશે અને સ્વર્ગ અલૌકિક છે. દેખાય છે? આપણા લોકમાં છે સ્વર્ગ? નથી. તો અલૌકિક ફલને પ્રાપ્ત કરવા માટે લૌકિક સાધન કઈ રીતે યુઝ કરી શકાય? તેથી કરીને, કેમ કે કોઈ પણ અલૌકિક સાધન ઉપલબ્ધ નથી, તેથી કરીને અલૌકિક ફલ પણ નથી. તેથી કરીને એ લોકો એમ કહે છે કે તેથી કરીને સ્વર્ગ નર્ક વગેરે છે નહીં, અને સ્વર્ગ નર્ક નથી તેથી કરીને ઈશ્વર પણ નથી એને કંટ્રોલ કરવા માટે. આવ્યું સમજમાં? સેકન્ડ, કાર્યકારણ ભાવનો ભાવ. એ લોકો શું કહે છે? બધું આકસ્મિક છે, એક્સિડેન્ટલ છે. એટલે જગતની ઉત્પત્તિ એક્સિડન્ટ છે એક પ્રકારનો. ઇટ ઇઝ એ how can you say, it is a pleasant experience. I don't know, you can say it pleasant surprise ke pleasant accident or an unpleasant accident. Accident કેવા હોય? સારા પણ હોય ને ખરાબ પણ હોય. એક્સિડેન્ટલ જે પણ થતું હોય તે. તો accidentally the jagat has also evolved. You don't need causal effect. કારણ કાર્ય ભાવ કે કાર્ય કારણ ભાવની કોઈ જરૂર નથી. એક્સિડેન્ટલી કંઈક થઈ ગયું છે વિધાઉટ કારણ, એમ કે છે અકસ્માત. તો જગતની ઉત્પત્તિને, જગતનો જે નિર્વહન છે અકસ્માતમાં થઈ ગયો, અને આકસ્મિક રીતે જ એનો નિર્વહન થઈ રહ્યો છે. એમાં જ ઈશ્વરની શું જરૂર? કોઈ જરૂર નથી. સમજમાં આવી? એક્સિડેન્ટલ છે. અને ધર્માધર્મનો અભાવ છે. કેમ અભાવ છે? ઓ માય ગોડ, આ શું છે? બટાકા છે ભાઈ? હે? બટાકા સંભળાય છે બધાને? હવે 1 મિનિટ બટાકા વાળાને બંધ કરું. 1 મિનિટ. શું કરવા અનમ્યુટ કરતા હશે પ્રતિમાબેન? ખ્યાલ નથી આવતો. ઓકે, એનીવેઝ, તો આ વાત સમજાય ને કે ધર્મ અધર્મનો પણ અભાવ છે. કેમ અભાવ છે? કેમ કે ધર્મ કર્યો એ તમને જણાય છે, ખબર પડે, પ્રત્યક્ષ થાય છે કે ધર્મ કર્યો આજે મેં, મહાન ધર્મ કર્યો, એકદમ દાન, વ્રત, તપ, હોમ, ઇત્યાદિ ઘણા બધા સારા ધર્મો કર્યા આજે મેં. ધર્માનુચરણ કર્યું. તો ધર્માનુચરણ કર્યું તમને દેખાય છે કે હા ધર્માનુચરણ કર્યું?
કન્ફર્મેશન મળે છે? જેમ તમે ઈમેલ થી કન્ફર્મેશન આવે કે મેસેજમાં કન્ફર્મેશન આવે કે યુ હેવ સબસ્ક્રાઇબ્ડ સક્સેસફુલી, એમ તમને કોઈ કન્ફર્મેશન આપે છે શાસ્ત્ર કે યુ હેવ સબસ્ક્રાઇબ્ડ, યુ હેવ સક્સેસફુલી ડન ધ ધર્માચરણ, 5 points ટુ યુ or 100 points ટુ યુ, એમ કોઈ પોઈન્ટ સિસ્ટમ છે તમારા સાથે? કોઈ નથી, ખબર જ નથી પડતી. તો ધર્માચરણ કર્યું કે અધર્માચરણ કર્યું, ખ્યાલ આવે છે? કોઈ ટ્રેકિંગ રહે છે? પોઈન્ટ સિસ્ટમ છે? નથી. તો ખબર કેવી રીતે પડે કે ધર્મ છે કે અધર્મ છે? ખબર નથી પડતી ધર્મ છે કે અધર્મ છે. તેથી કરીને ધર્મ અધર્મ જેવું કશું છે જ નહીં. તેથી કરીને ધર્મ અધર્મને કંટ્રોલ કરનાર ઈશ્વર પણ નથી. તેથી કરીને ઈશ્વર જે છે નહીં, એમ કહે છે લોકો. આ સમજમાં આવ્યું ને? સમજમાં આવે છે આ? ચાર ભાગ જેવું થઈ ગયું, બરાબર ને? સેમ. હા. તો અહીંયા સુધી આપણે રાખીએ. અહીંયા બીજા કોઈ પ્રશ્ન છે? પ્રશ્ન તો નથી, પણ અહીંયા એક એ પણ છે કે આપણામાં એક વ્યક્તિ માટે એક ધર્મ હોય તો બીજા માટે એક અધર્મ પણ કહેવાય, રાઈટ? ધેર ઇઝ not a clear guideline. if like અહીંયા આગળ આપણે કહે ને કે Christian, I mean, you know, eating meat is normal for them, for us it's not. So I mean, ધર્મ છે કે નહીં, that is secondary. પણ એમ કે સાચું ખોટું પણ કન્ફ્યુઝન જ હોય છે, રાઈટ? તો ક્વેશ્ચન એ પણ થાય કે એક જણ માટે ધર્મ છે તો બીજા માટે નથી પણ ને? એબ્સોલ્યુટલી. અને એ જ આર્ગ્યુમેન્ટ ઉદયન પણ આપે છે, બાય ધ વે. ઉદયન જે છે સિમિલર આર્ગ્યુમેન્ટ આપે છે કે ધર્મ અધર્મ જે છે, કેમ કે સૃષ્ટિમાં વૈચિત્ર્ય છે. વૈચિત્ર્ય એટલે કે જુદી જુદી પ્રકારની ફિનોમિના છે, અને જુદા જુદા પ્રકારની ફિનોમિનામાં કોઈક સિસ્ટમ હોવી જોઈએ. નહીં એક્સિડેન્ટલી આટલી કોમ્પ્લેક્સ સિસ્ટમ ડેવલપ ન થઈ શકે એક્સિડેન્ટલી. હાઉ કેન ઇટ બી સો એક્સિડેન્ટલ કે it just turns out to be a perfect universe? How can that accident be so excellent that it just turns out to be perfect for a universe? સમજમાં આવે છે? અને એ ઉદયન કહે છે કે હંમેશા કોઈ ના કોઈ એક્સિડેન્ટલ ફિનોમિના પાછળ કોઈક સિસ્ટમેટિક ફિનોમિના હોય છે. કારણ કે અલ્ટિમેટલી વોટ ઇઝ એન એક્સિડન્ટ? Define accident. Accidental. For us, with an anthropomorphic bias, મનુષ્યનો જે પૂર્વગ્રહ જે હોય છે એને anthropomorphic bias કહેવાય. તો મનુષ્ય તો એ જ સમજશે કે મને સમજમાં આવે છે, મને સમજમાં જે ન આવતું હોય ને હું યા તો ઇલોજિકલ કહી દઉં, યા તો accidental કહી દઉં. It must have been an accident because I don't understand. So ultimately what is an accident? As per Manushya, as per anthropomorphic bias, an accidental is such a phenomenon in which the human cannot understand it logically. So is it a limitations of a human being to not to be able to understand such a complex system through which a jagat was created? And thus human being ne એવું કહેવું પડે છે કે it must be accidental. ભાઈ accidental તમે એટલા માટે કહો છો કે તમને ખબર નથી પડતી. આવ્યું કે નહીં સમજમાં? તો આપણા જે લિમિટેશન્સ છે લોજિકના, આપણા માઇન્ડના જે લિમિટેશન્સ છે, એનાથી તમે જગતને કઈ રીતે તમે
પ્રેજ્યુડિસ વ્યૂ થી જોઈ શકો. આવ્યું કે નહીં સમજમાં? કારણ કે આપણે પરફેક્ટ નથી. હ્યુમન બીંગ્સ આર નોટ પરફેક્ટ. તો જે પરફેક્ટ નથી એ કેવી રીતે અનુમાન કરી શકે કે આમ હોવું જોઈએ, એક્સિડેન્ટલ હોવું જોઈએ? તો એથી કરીને ઉદયન શું કહે છે કે કોઈક ના કોઈક એક્સિડેન્ટલ ફિનોમિના પાછળ, સીમિંગલી એક્સિડેન્ટલ ફિનોમિના પાછળ કોઈક સિસ્ટમેટિક ફિનોમિના રહેલી હોય છે, અને એ સિસ્ટમ જે છે એ ઈશ્વર છે. એ કહે છે ઉદયન. કોઈક ને કોઈક અકસ્માત પાછળ કોઈક ને કોઈક નિયમ છે, અને નિયમને નિયમિત કરવા માટે, એ નિયમને બનાવનાર અને નિયમને નિયમિત કરનાર ઈશ્વર છે. કારણ કે એવા નિયમો પોસિબલ નથી કે જાતે જ ક્રિએટ થઈ જાય, કારણ કે કોમ્પ્લેક્સ છે અને જુદી જુદા રૂપથી એ જગતમાં પરિણમે છે. જુદી જુદી વિચિત્રતા છે જગતમાં, અને એટલી સુવ્યવસ્થિત વિચિત્રતા છે કે કોઈ પણ જડ તત્વ એનો ક્રિએશન ન કરી શકે. એના પાછળ કોઈ કોન્શિયસ ફિનોમિના હોવી જોઈએ કે જે આ સિસ્ટમને ડેવલપ કરી હશે જેણે, અને એ કોન્શિયસ ફિનોમિના જે છે એને અમે કહીએ છીએ ઈશ્વર. આ સમજમાં? એટલે આ બધા આર્ગ્યુમેન્ટ્સ કરે છે, પણ વાત સાચી છે. આવ્યું સમજમાં? ઉપપત્તિ અધિકરણ એ જ ને? હા હા. એકચ્યુઅલી જે આપણે બૌદ્ધ મત અને જૈન મત જે કર્મ માર્ગમાં કહે છે ને, એકચ્યુઅલી આ યંગ જનરેશન ને બધા જનરલી ઓબ્ઝર્વ નોટ ઓનલી પશ્ચિમમાં કે બધા માર્ગની અંદર કે ભાઈ કર્મ તરીકે લઈ લે કે સારું કરો, ભગવાન છે કઈ કોઈ રહેતા નથી, કોઈને આ ના થયું. યંગ જનરેશનમાં જનરલી એટીટ્યુડ ટાઈપ નથી કે આપણે આપણું સારી રીતે કરો, બીજું જે થયું થાય, પ્રભુ છે કે લેવા દેવા, આપણને બીજા હાથ ના દેવા. એકચ્યુઅલી એક્સ્ટ્રીમલી જોવા મળી રહી છે અત્યારે. બધામાં જ ચાલે છે, બધી સિસ્ટમેટિકલી થતું હોય છે કે ભાઈ કોઈને ડિસ્ટર્બ નહીં કરો, કોઈ નહીં કરો, જસ્ટ હ્યુમેનિટી છે, હેલ્પ કરો, આ કરો, બીજું શોધવા ના જતા. અને એકચ્યુઅલી એક્ઝેક્ટલી આપણે બધામાં જોવા મળે છે, અને જે ઓપન હોય છે જેને આવું લાગે છે કે આનો ઇન્ફ્લુઅન્સ બહુ છે. એબ્સોલ્યુટલી. તો અહીંયા રાખીએ આપણે. મેં તમને કહ્યું તેમ આ સમયમાં તો આપણે ભાષ્ય જ કન્ટિન્યુ રાખશું. હવે હું તમને નવો ટાઈમ કમ્યુનિકેટ કરીશ. ભલે તો અહીંયા રાખે. દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં છે અંધેરો ભરોસો, દ્રઢઈ ન શરણ ન કેરો, साधन और नहीं या कली में, जासु होय निवेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈ ન ચરણ ન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોપીનાથ પ્રભુ શરણ કી જય. શ્રી गोसाईजी परम दयाल की जय. श्याम सुंदर श्री यमुने महारानी की जय. द्वारिकाधीश की जय. सर्व वैष्णव ने जय श्री कृष्ण.